પાટણ શહેરના જગદીશ મંદિર પરિસરમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી। અષાઢી બીજને લઈને વહેલી સવારથી જ જગન્નાથ ભક્તોની દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી। મંદિરના પૂજારી સહિતના ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સૌપ્રથમ પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ બપોર બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને સાથે જ બલરામભાઈનો જે રથ શ્વેત નગરચર્યાએ નીકળ્યો હતો। તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। પાટણ શહેરની અંદર ચાલુ સાલે અંશતઃ રૂટ વધારવા માટે મેં માગણી કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષકે મારી માગણી મંજૂર કરી। એમને આ રથયાત્રાની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત ફાળવીને 800 જેટલા જવાનોને તહેનાત કર્યા છે। જિલ્લા કલેક્ટરશ્રી અને એમના અંડરમાં આવતા વિવિધ તમામ સરકારી વિભાગો અને વિભાગના અધિકારીશ્રીઓ પણ દર સાલની જેમ અમને સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે, જેનાથી અમે ખૂબ સંતોષ અનુભવ। અમે સૌ અમારા આદરણીય સંસદ સભ્ય શ્રી કેસી પટેલ સાહેબ, મોહનભાઈ, સંસ્થાના પ્રમુખ પિયુષભાઈ, દાતાશ્રીઓ, બહેનશ્રી, અમારા નાયકા દેવીનું જેમને પાત્ર ભજ્યું હતું તે બધા જ આગેવાનશ્રીઓએ ભગવાનના દર્શન કર્યા।